જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? અરે આપણો વિડીયો જોતા હોય મજામાં જોઈએ ને નો મજામાં હોય તો મજામાં આવી જશો. તો અત્યારે હું આવી ગયો છું પોપ્યુલર ડિફેન્સ એકેડમી ત્રંબામાં. પોપ્યુલર ડિફેન્સ એકેડમી એન્ડ પોપ્યુલર સ્કૂલ જે બંને અત્યારે સાથે છે, જે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા. આ છે ત્રંબામાં આવેલી. આ જોઈ શકો છો મિત્રો તમે. આ છે પોપ્યુલર ડિફેન્સ એકેડમી એન્ડ પોપ્યુલર સ્કૂલ ત્રંબા. અહીંનું તમે વાતાવરણ જોઈ શકો છો મિત્રો. આ બાજુ ચાલે છે અત્યારે ઓનલાઈન ક્લાસ, જે રાજેશ સર ભણાવે છે, એક્સ આર્મી મેન છે. પછી સભી ખિલાડી એથ્લીટ આ રીતનું ચિત્ર બન્યું. હવે ચિત્ર ઉપરથી બાકી કાંઈ નવીન કાંઈ કરવાનું નથી. ચિત્ર જે રીતે બનેલું છે એ ચિત્રને લગતું જ આપણે કામ કરવાનું છે. આની અંદર સૌથી પહેલા કહેવામાં આવે કે કોઈ બી એથ્લેટ પુરુષ નહીં. અચ્છા, એથ્લેટ અને પુરુષ સાથેનો સંબંધ છે કે નથી? ક્યાં કરશે? કારણ કે આખા જે ખેલાડી છે ને આખા આ બાજુ છે 400 મીટરનો રનિંગ ટ્રેક, જે પણ હું તમને અત્યારે બતાવીશ. આ બાજુ થોડું એવું ગાર્ડન છે, આ બાજુ પણ ગાર્ડન છે, આગળ પણ ઓલી બાજુ પણ ગાર્ડન છે. આ ગ્રાઉન્ડમાં ફિઝિકલ એક્ટિવિટી કરાવવામાં આવે છે એક્સ આર્મીમેન રાજેશ સર અને જીતુ સર દ્વારા કરવામાં આવે છે, જેનો વિડીયો પણ હું તમને બતાવું છું અત્યારે. રાજકોટથી આજુબાજુમાં ક્યાંયથી હોય અથવા જુનાગઢ, જામનગર, દ્વારકા બાજુથી કોઈ પણ એરિયાથી હોય તો તમે આવી શકો છો. અહીંયા રાજકોટથી 15 કિલોમીટર આગળ આવેલી છે આ એકેડમી, જે અત્યારે હાલ ત્રંબામાં છે, જેનો અંદરનો સીન પણ હું તમને અત્યારે બતાવીશ. અહીંયા મિત્રો ભોજનાલયની સુવિધા આપેલ છે, જે તમારે ઘર જેવું જ જમવાનું તમને અહીંયા મળી રહેશે. તમે આવો, અહીંયા તૈયારી કરો અને અહીંથી વર્દી પહેરીને જાઓ. ત્યાર પછી તમે મિત્રો આ જોઈ શકો છો, આ છે આલી બાજુ છે ભોજનાલય. ના ભોજનાલય છે, આ છે હોસ્ટેલ તમારે રહેવા માટેની. આ તમને અંદરનો વ્યૂ બતાવું, જોઈ શકો છો તમે. અહીંયા છે લાઇબ્રેરીની સુવિધા મિત્રો. અહીંયા લાઇબ્રેરીની સુવિધા છે. ત્યાર પછી અહીંયા અંદર ક્લાસરૂમ પણ છે, જે પણ તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો મિત્રો, આ છે બધા પાસ થયેલા વિદ્યાર્થીઓ અહીંના. તે પછી આ જોઈ શકો છો મિત્રો, આ છે રૂમ રહેવા માટેનો તમારો. તમે અહીંયા શાંતિથી રહી શકો છો, તૈયારી કરી શકો છો અને અહીંયાથી રિઝલ્ટ મેળવીને જઈ શકો છો. ચલો મિત્રો, તમને ઉપરના પણ રૂમ બતાવું, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા એવું નથી કે નીચેના, અહીંયા 3 માળના બિલ્ડિંગ છે. તમે નીચેના રૂમ પણ જોઈ શકો છો. અહીંયા છે મિત્રો આર્મીવાળા જે છોકરાઓ રહે છે એના રૂમ છે આ, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. એવું નથી કે નીચેના જ તમને રૂમ બતાવ્યો, ઉપરના રૂમ પણ તમે જોઈ લ્યો. અહીંયાથી મિત્રો તમને આ 3જા માળના બિલ્ડિંગ ઉપરથી તમને જો આખી એકેડમીનું લોકેશન અહીંયાથી તમને દેખાઈ રહેશે. અહીંનું તમે વાતાવરણ જોવો ખાલી મિત્રો, એક નંબર વાતાવરણ છે. અહીંયા તમને રહેવા જમવાની બધી સુવિધા મળી રહેશે, તૈયારી કરવાની. તમારે શાંતિથી તમે આ તૈયારી કરી શકો છો અને બધી જાતની સુવિધા પણ તમને મળી રહેશે. તમારે મટીરિયલ જોતું હોય તો પૂરતું મટીરિયલ પણ તમને અહીંથી મળી રહેશે. તમે જે બુક્સ માંગશો એ અહીંથી તમને મળી રહેશે. એટલા માટે તમારે બીજે ક્યાંય લેવા જવાની પણ જરૂર નહીં પડે. તમારે જેની પણ તૈયારી કરવી હોય તમે અહીંયા આવી શકો છો અને બધું મટીરિયલ અહીંયા હાજર છે. ઓલી બાજુ તમે જોઈ શકો છો રનિંગ ટ્રેક છે, આલી બાજુ સ્કૂલ
પછી આર્મીના લેક્ચર ચાલુ છે. આ નીચે ગાર્ડન તમે જોઈ શકો છો, આલી બાજુ ભોજનાલય જોઈ શકો છો. બધી સુવિધા તમને અહીંયા મળી રહેશે. બસ તમે અહીંયા આવો, તૈયારી કરો, મહેનત, તમારી મહેનત ઉપર પૂરતું ધ્યાન દો અને અહીંથી કાંઈક તમે સફળતા તમારી હાસિલ કરીને જાઓ. આ લાઇબ્રેરી જે મેં તમને અગાઉ પણ બતાવી હતી મિત્રો, આગળ હમણાં થોડીક મિનિટ પહેલાં જ, આ જ લાઇબ્રેરી છે. જ્યારે તમે લાઇબ્રેરીમાં જ્યારે તમે અહીંયા વાંચવા માટે આવો છો ત્યારે તમારા ઉપર પૂરતું મોનિટરિંગ કરવામાં આવે છે એક્સ આર્મીમેન જીતુ સર દ્વારા. ફિઝિકલમાં પણ જીતુ સર હશે, રાજેશ સર હશે, તમને બધી માહિતી આપશે અને તમને બધી જાતની તૈયારી પણ અહીંયા તમને કરાવશે. જે તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો તમને આ એડમિન ઓફિસ છે, આ બોર્ડ મારેલો છે. તો મિત્રો જોઈ શકો છો કે આગળ જે વિડીયોમાં મેં તમને માહિતી આપી એ આ પોપ્યુલર ડિફેન્સ એકેડમીની માહિતી છે. જો તમારે કોઈ પણ વિદ્યાર્થીને તૈયારી કરવી હોય તો તમે તૈયારી કરી શકો છો. અને આ વિડીયો જેમ બને એમ આગળને આગળ શેર કરો, કારણ કે બીજા પણ વિદ્યાર્થીઓને અહીંયા તૈયારી કરવા આવવું હોય તો આવી શકે. અને મને પણ જરાક કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો બન્યો, તો આગળ પછી બીજા વિડીયો બનાવવાની મને ખબર પડે. તો ચાલો મિત્રો મળીએ હવે આગળના પછી નવા વિડીયોમાં. જય હિન્દ.